જય માતાજી મિત્રો, હું વામન કુમાર આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે આવી ગયા છીએ રાંદલ માતાના મેળે। તો સૌ પ્રથમ આપણે રાંદલ માતાના દર્શન કરીએ અને ત્યારબાદ મેળામાં જઈ। તો બના રહેજો અમારી સાથે, ચાલો જઈએ મેળામાં। તો સૌ પ્રથમ આપણે જઈશું માતાજીના મંદિર તરફ, ત્યારબાદ જઈશું મેળામાં। તો ચાલો ધીમે ધીમે જઈએ માતાજીના મંદિર તરફ। તો જો આવો કંઈક અહીંનો માહોલ છે મેળાનો। તો ધીરે ધીરે પહેલાં મંદિર તરફ જઈએ, ત્યારબાદ આપણે જઈશું માતાજીને મંદિરના દર્શન કર્યા બાદ મેળામાં। જો આ રીતનું આ મંદિર છે માતાજીનું। તો ચાલો જઈએ પહેલાં માતાજી તરફ, તેમના દર્શન કરીએ અને ત્યારબાદ મેળાનો આનંદ પણ લઈએ। જો આ છે માતાજીનું મુખ્ય મંદિર, બાજુમાં નાનકડું એવું પણ માતાજીનું મંદિર છે રાંદલમાંનું। જો આ રીતનું માતાજી છે, આ છે મુખ્ય મંદિરના અંદર માતાજી। આ છે મુખ્ય રાંદલ માતાજી, જેમના દર્શન કર્યા બાદ આપણે જઈશું મેળા તરફ। તો જય રાંદલમાં। જો આ રીતનો મેળાનો રંગ જામેલો છે, આ છે એનો મેળો, જેમાં વિવિધ વસ્તુઓ વેચાઈ રહી છે। જેમને જે ખરીદી કરવી હોય એ વસ્તુઓ લઈ રહ્યા છે। જો આ રીતનો કંઈક માહોલ છે એનો। તો યાત્રા ભાઈઓને આપ પોતપોતાની વસ્તુ આજીને રાખજો। હાલો શિક્ષા કાતૃથી સાવધાન। અને આ જે લેવાવાળા છે લગભગ 70% આપણે માતાજીના મંદિરમાં દર્શન માટે થાય ને, માતાજીના યાત્રાળુ ન્યાલી વધારે કપાણ હમણાંથી આજો બેન ઉભા એક મોટા પેલાને આપણે ભાઈ એવું કેવા બને ધ્યાન દો હમણાં રાખો। આપણી ફરજ છે કે આપણને પેલી આપણી વસ્તુને આપણને ખબર હોવી જોઈએ, ગમે તે ગરદી હોય ગમે એમ હોય કે
સેવામાં પણ લાભ લેવો હોય તો આવી અને તમામ આભૂષણો મળશે. હાલો માતાજીના મંદિરની સામે માતાજીના મંદિર આવો મારા વાલા ₹2 દાન કરો. તો હા તો મિત્રો આજનો આપણો રાકાસર ગામનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમે તમારા માટે આવા વિડીયો લાવી શકીએ. જય માતાજી.